વાહ, આપણે ફળોની રસાળ દુનિયામાં આવી ગયા છીએ. તો ચાલો ફળો વિશે નવું નવું શીખીએ. જેમ કે ફળો જુદા જુદા આકાર, કદ અને રંગના હોય છે. દુનિયામાં લગભગ બધે જ ફળો મળે છે. ફળોને જુદી જુદી રીતે ખવાય છે. જેમ કે આપણે તેમને તાજા જ ખાઈ શકીએ. અલગ અલગ ફ્લેવર બનાવવા માટે પણ ફળો ઉમેરી શકાય. તેમનો જ્યુસ, જામ કે જેલી બનાવી શકાય અને મિલ્કશેક બનાવીને પણ પી શકાય. ચાલો હવે ફળોના પરિવારને મળીએ. ફળોને ઘણી રીતે વિભાજિત કરી શકાય. જેમ કે મોટા ફળો જેવા કે તરબૂચ, અનાનસ અને નાના ફળો જેવા કે સ્ટ્રોબેરી અને ચેરી. આપણે ફળોને તેમના સ્વાદ અનુસાર પણ છૂટા પાડી શકીએ. જેમ કે મીઠા ફળોમાં આવે સફરજન, કેળા વગેરે, જ્યારે ખાટા ફળોમાં આવે નારંગી, દ્રાક્ષ. પછી આવે રસ નીકળી શકે અને રસ ન નીકળી શકે તેવા ફળો. ફળો ઋતુ પ્રમાણે પણ આવે છે. કેટલાક ફળો ઉનાળામાં જ મળે છે. તેમને ઉનાળુ ફળ કહે છે. જેમ કે કેરી, તરબૂચ, લીચી, શક્કરટેટી વગેરે. જ્યારે કેટલાક ફળો શિયાળામાં જ મળે છે. તેને શિયાળુ ફળ કહે છે. જેમ કે નારંગી, સફરજન, જામફળ, સ્ટ્રોબેરી વગેરે. જ્યારે કેટલાક ફળો બારેમાસ મળે છે. તેમના માટે કોઈ પણ ઋતુની રાહ જોવી પડતી નથી. જેવા કે કેળા, પપૈયા, ચીકુ વગેરે. તમને બધાને જાણવું હશે કે ફળો ઉગે છે કેવી રીતે. હું તમને કહીશ. ફળો ફૂલમાંથી બને છે. હા, દરેક ફળનું જીવન એક ફૂલ તરીકે શરૂ થાય છે. ફૂલ કરમાય ત્યારે એક નાનું ફળ ડાળી પર રહી જાય છે અને આ નાનકડું ફળ મોટું થઈ રંગ બદલે છે, એટલે કે તે પાકી જાય છે. જ્યારે ફળ બરાબર પાકે છે ત્યારે તે ખાવા માટે તૈયાર થાય છે. મોટા ભાગના ફળોમાં ઠળિયા હોય છે. કેટલાક ફળોમાં એક જ ઠળિયો હોય છે. જેમ કે કેરી, પીચ, ચેરી. જ્યારે કેટલાક ફળોમાં એક કરતાં વધારે બીજ હોય છે. જેવા કે તરબૂચ, પપૈયા, સીતાફળ વગેરે. તમને ખબર છે, ટામેટા, લીંબુ અને ખજૂર પણ ફળો છે. પરંતુ ટામેટા અને લીંબુ શાકભાજી તરીકે ખવાય છે. નવાઈની વાત છે ને? માટે ઘણા બધા ફળો ખાઓ. તેઓ આપણી તંદુરસ્તી વધારે છે. શાકભાજી. આપણે દરરોજ શાકભાજી ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે શાકભાજી શું છે? શાકભાજી એ છોડનો ખાઈ શકાય તેવો ભાગ છે. તે પાંદડા, પ્રકાંડ
કે મૂળ પણ હોઈ શકે. તમે જાણો છો, ખાસ કરીને પાંદડાવાળા શાકભાજી જમીનની ઉપર થાય છે, જેવા કે કોબીજ, પાલક, મેથીની ભાજી, કોથમીર વગેરે. કેટલાક શાકભાજી જમીનની અંદર ઉગે છે, જેવા કે બટાટા, ગાજર, ડુંગળી, મૂળા વગેરે. જ્યારે કેટલાક શાકભાજી નાના નાના છોડ પર થાય છે, જેવા કે રીંગણ, ભીંડા, વટાણા વગેરે. કેટલાક શાકભાજીને ખાતા પહેલા રાંધવામાં આવે છે અને કેટલાકને સલાડ તરીકે કાચા પણ ખાઈ શકાય છે.